મનુભાઈ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની અંદર આજે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અહીં બેઠેલા છે, સાંસદ શ્રી છે, ધારાસભ્ય શ્રી છે, મેયર શ્રી છે, પ્રમુખ શ્રી છે, એ બધાનું આટલી મોટી સંખ્યામાં માલધારી સમાજ ભેગો થયો છે એ બદલ અમે તમામ માલધારીઓ તમારું દિલથી સ્વાગત કરીએ છીએ. જય શ્રી રામ. મિત્રો આપણે અહીંયા તમામ હિન્દુ સમાજ દ્વારા ભેગો થયો છે. પહેલા આપણે બધા હિન્દુ છે, માલધારી પછી આવે હરેક કાર્યવાહી પછી બધી અલગ પડતી હોય છે. પહેલા આપણે હિન્દુ. હવે હિન્દુ એટલે હિન્દુની માતા ગૌ માતા એ આપણી છે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જે છે એમની પણ છે, મોદી સાહેબની પણ છે, એટલે બધાની જ માતા છે. હવે આપણે અહીંયા રસ્તો કાઢવા માટે બેઠા છે કે આપણી માતાને દુઃખ ના પડે એની માટે તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને માલધારી સમાજના આપણા આગેવાનો ભેગા થયા છે એક રસ્તો કાઢવા માટે કે આપણે આપણી ગૌ માતાને કઈ રીતના સુરક્ષિત રાખીએ અને વડોદરા શહેરને કઈ રીતના સુરક્ષિત રાખીએ, નાગરિકોની ચિંતા કઈ રીતના કરવી એની માટે આપણે ભેગા થયા છે. ભાઈ જે અમારે માલધારી સમાજે તમારી પાસે જે અપેક્ષા છે એની માટે અમે આજે ભેગા થયા છે. તો એ અપેક્ષા એવી છે કે રોકડિયા સાહેબ, આપણા મેયર સાહેબે કાલે જે વાત કરી કે 4 કરોડમાં અમે જગ્યા ફાળવીશું, વાંધો નહીં. આજે લગભગ 50 વર્ષથી આ એકને મુદ્દો બહુ લંબાયો છે એવું કહેવાય વડોદરા શહેરમાં. જગ્યા અમને ફાળો અમે લેવા રાજી છે. તમામ સમાજ 4 ઝોનમાં અલગ જગ્યા અમને આપો જેથી કરીને સારી જગ્યા બહુ દૂર ના પડે અમને. અમે જવા માટે તૈયાર છે. ભાઈઓ તૈયાર છો? જો સારી જગ્યા મળે અને સારી સુવિધા મળે તો આપણે જવા તૈયાર છો. એટલે અમે અપેક્ષા રાખીએ છીએ 4 ઝોનમાં અમને જગ્યા આપો, અમે જવા માટે તૈયાર છે. પણ એ જગ્યા ગોઠવવા માટે તમારે પણ સમય જોઈશે અને અમને પણ સમય જોઈશે. હવે એ સમયના અરસામાં કે જે પ્રમાણે તમે કાલે સ્ટેટમેન્ટ આપ્યું મેયરશ્રી, તો એ સ્ટેટમેન્ટમાં તાત્કાલિક કરે છે એક્શનની વાત કરી, એ અમે અપેક્ષા રાખીએ છીએ તમારા પાસેથી કે કોઈ એ વસ્તુ બને નહીં અને શાંતિપ્રિય આ વસ્તુ નીકળે છે. અમે તમારી વાતમાં આવવા માટે સહેમત છે. અને માલધારી સમાજ તો પહેલેથી વર્ષોથી મોદી સાહેબના ખંભે મિલન ચાલનારો છે, લોહી આપેલું છે અમે. એટલે અમને એવી અપેક્ષા છે કે અમે કોઈ જગ્યાએ હેરાન નહીં થઈએ અને અમે એવી પણ અપેક્ષા રાખીએ છીએ કે તમે આ ટૂંકમાં આનો રસ્તો સારો એવો કાઢશો કે બધાની સહમતિ અને બધાને શાંતિ થાય. એવી અપેક્ષા અમે રાખીએ છીએ કે જે પણ તમે સ્ટેટમેન્ટ આપ્યું હતું કાલે આપ્યો એનો વાંધો નહીં, પણ કોઈ એવી એક્શન ના થાય અને અમારો માલધારી સમાજનો કોઈ પણ દીકરો કે કોઈ બાબતે દુઃખી ના થાય આ બાબતમાં. એટલે આની ખાસ નોંધ લેવી, કોઈ એક્શન ના થાય એ રીતના અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. ભારત માતા કી જય શ્રી રામ. હવે મિત્રો જેને પણ વાત કરી હોય આઈને વાત કરી શકે છે ટૂંકા શબ્દોમાં. આજે ભેગા થયા છે. માલધારી સમાજ, આપણે માલધારી સમાજનો દુઃખી છીએ, એની સાથે સાથે ગાય પણ દુઃખી છે. ગાયની સાથે ઘાસ ખાતી નથી. 50% ઘાસ ખાય, 50% તો રોટલી ખરાવે. દરેક જગ્યાએ પારણા ખખડાવે છે. તો આ ગાયના માટે પહેલું તો મારું એવું સૂચન છે મેયરશ્રીને, પ્રમુખશ્રીને, સંસદશ્રીને કે આ ગાયોને આપણે જગ્યા આપશું, 4 ઝોનમાં 4 પાળશું, ત્યાં વાળા આપશું, પણ ત્યાં ડોક્ટરની પણ વ્યવસ્થા કરી. આ લોકોને ઓપરેશન કરવું પડશે અને અનેકોને પ્લાસ્ટિક કાઢવા પડે તો એ ગાયો માટે આપણે કરી શકશું. કે ગાયો મહિના 2 મહિના ગાયો મરી જશે. કારણ કે આ રોટલી ખાય સંસદશ્રી જીવે છે. કારણ કે એ ગાયો છે ભલે ગમે એટલું તમે ઘાસ નાખો, ઘાસ ના ખાય ઓછું ખાય, પણ એને રોટલી ખાવા જોઈએ, અનાજ ખાવા જોઈએ, શાકભાજી ખાવા જોઈએ. આ એક આદત પડી ગઈ છે. એટલે એનું સ્થાન પણ એટલું બધું ગંધાય છે રોડ પર, તમે ત્યાંથી નીકળો પણ તમને આપણે વાસ મારે. એટલે આ પણ આપણે ખાસ ધ્યાન રાખી અને એને ઓપરેશન કરવા આપણે પ્લાસ્ટિક કાઢવા પડે. અને આ બધા જો સુખી દે, ગાય બી સુખી થશે, ગાયનો રાખડા સુખી થશે અને ગાયનો દૂધ ખાનાર પણ સુખી થશે. આ જો આટલો વ્યવસ્થા થશે તો વંદે માતરમ. ભારત માતા કી જય.
ભારત માતા કી વડોદરામાં માલધારી સમાજ આજે વિરોધ કર્યો છે અને વડોદરામાં સર્વપ્રથમ એવું છે કે હું આભાર માનું છું આ સ્ટેન્ડિંગ કમિટીનું જે નવી કમિટી છે એમને ખાલી વાર્તા કરવાથી આ સમાજને ગણ્યો છે તો આપણે ખૂબ ખૂબ તાલીઓથી વધારીશું કમિટીને સાહેબ ખૂબ સરસ આનંદ થયો કે આપ શ્રીએ માલધારી સમાજની આજે લાગણી બતાવી અને શહેરને પણ જે તકલીફ પડતી હતી એને દૂર કરવાનો એક રસ્તો કાઢવામાં આવ્યો. મુખ્ય વાત એ છે કે કોઈ પણ નિર્ણય કે કોઈ પણ વસ્તુ આપણે તાત્કાલિક ધોરણે નથી કરી શકતા. સમાજ બહોળો છે મારો અને ઘોડો છે. તમારા થકી આજે સમાજ વતી આ મારો અવાજ છે જે તમારી સમક્ષ મૂકી રહ્યો છું. બહોળો સમાજ છે, ઘોડો છે, લાગણીવાળો છે. લાગણીમાં કદાચ ઊંચો બી થઈ જશે પણ છેલ્લા રહેશે તો ભાજપમાં અને આજ સુધી ભાજપ સાથે સંકળાયેલો છે. એટલે સાહેબ અમારી નમ્ર વિનંતી છે કે જે આપશ્રીએ જે તાત્કાલિક ધોરણે બીજું એક વસ્તુ જે કહેવામાં આવી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે પણ કોઈ પણ વસ્તુ એક છે કે સામાન્ય આપણે કોઈ પણ પ્રકારની કોઈ પણ તૈયારી કરવી હોય તો એનો સમય જોઈએ. હાલ પૂરતો એક પાસાનું જે તમે કાયદો જે છે બીજું કે સમાજની જેટલી પણ ટોટલ માલધારી સમાજની વાત કરું છું કે જેટલું પશુધન છે એ અને અત્યારે હાલ પૂરતો અત્યારે નવરાત્રીનો સમય છે. આજે પૂરતી સંખ્યામાં મારો સમાજ અહીંયા ઉપસ્થિત નથી. અમુક જે વડીલ છે મોટા છે. આના પછીની અમે અત્યારે વડીલોને અમારા જે મધ્યસ્થી છે એમના દ્વારા અમે વાત ચર્ચા કરી છે કે એક અમે અમારા સમાજની ટોટલી જે અત્યારે ગેરહાજર છે જે લોકો નથી આવી શક્યા એમની અમે એક મિટિંગ બોલાવીશું અને આપ સૌને આમંત્રિત કરીશું જેથી આ વિષયનો પરમેનન્ટ એટલે કે આજીવન આનું નિરાકરણ આવે છે. અમે નથી ઈચ્છતા કે વડોદરા શહેરને કે આજે આપણે એક ટેમ્પરરી સોલ્યુશન કરીએ અને પાછળના 10 વર્ષ પછી એ શહેર લાંબુ થાય અને પાછું અમારે 10 વર્ષ પછી આનો આ વિષય લઈને બેસવું પડે. કદાચ એ સામે અમે નહીં હોય પણ અમારી નવી યુવા પેઢીને બેસવું પડશે. તો આપણે એક આનું એવું સમસ્યાનું સમાધાન કરીએ જેથી કરીને એટલે આપશ્રીને અત્યારે અમે એક જ અરજ કરીએ છીએ કે હાલ પૂરતું જે પણ તમે જે રાખ્યું હતું જે જૂનું રાબેતા મુજબ ચાલતું હતું જે સમય પ્રમાણે અમે તકેદારી રાખવાનું અમે અમારા સમાજને કહીએ છીએ કે હાલ પૂરતી તકેદારી રાખે, ગાય ઢોરોને થોડું સાચવે, રોડ સાચવે કે જેથી આમ નાગરિકોને પરેશાની ના થાય. એ અમે અત્યારે તકેદારી રૂપે એક સંદેશો આપી રહ્યા છે સમાજને કે ભાઈ હાલ પૂરતું એ રાખો કેમ કે નવરાત્રી સુધીમાં સાહેબ અમારો સમાજ બધો ગામમાં છે. જે બધા વડીલોને આવવાનો ટાઈમ લાગશે અમારે ફોન દ્વારા બી ચર્ચા થઈ. ટૂંક સમયમાં આપણે સમય આપ્યો, અમે પણ સમય આપ્યો, સમાજ જે હાજર હતો એ હાજર રહ્યો છે. એટલે અત્યારે નમ્ર અપીલ સમાજની એ છે કે એક આનું શાંતિથી અને નિરાકરણ આવે. અમે પણ તૈયાર છે, સરકાર પણ તૈયાર છે પણ આનો કોઈ એવો વિષય તાત્કાલિક ધોરણે નહીં થઈ શકે. એટલે હાલ પૂરતું જે પણ આ છે અમે સમાજને આજે તકેદારી રાખવાનું કહીએ છીએ કે ભાઈઓ ગાયો રોડ પર ના આવી જોઈએ. છે તૈયાર? સાચવશો? સાહેબ આટલી બાહેદારી આપે છે સમાજ સાચવશે. અને જે પણ પાસાની કલમ છે સાહેબ તો એ તો હું આજે નહીં વર્ષો પહેલાથી કહેતો આવ્યો છું કે આ દૂધનો ધંધો ને ઉધડો છે, અમૃતનું એનું નામ અપાયેલું છે તો એમાં પાસા સમાજ એ આપણી જોડે વાત કરવા જ આવે છે. આપણે કંઈ ખરાબ નથી બોલતા, સાહેબને રિક્વેસ્ટ જ કરવાની છે આપણે અને સાહેબ શ્રી પણ સમજે જ છે. એટલે આપણે અત્યારે અહીંયા ઊભા છે અને આ જે કમિટી છે જે પહેલી કમિટી છે જે તમારી સાથે ચર્ચા પણ કરે છે ઓપનમાં. બાકી તમે અત્યાર સુધી જોયું છે ઇતિહાસમાં કોઈ ચર્ચા નથી કરી તમારી જોડે. તો આપણે ધન્યવાદ કરવો જોઈએ એમનો કે આજે આપણે ચર્ચા કરી છે. એટલે સમાજ વતી સાહેબ આ એક અપીલ છે કે અમને અમારી રીતે ગણી લેવા દો કેટલા પશુપાલકો છો જે લોકોનું જીવન નિર્વાહ માની લો કે સાહેબ આજે દૂધનો ભાવ બી અમે જોઈએ ને તો દૂધનો ભાવ એટલો નથી મળતો. અમૂલ ડેરી ભલે 60 રૂપિયા વેચતી હોય પણ અમને તો 30 રૂપિયા લીટર આપવું પડે છે. 24 રૂપિયા લીટર દૂધ ભરનારો સમાજ છે સાહેબ. એટલે મૂળ વસ્તુ એ છે કે એમની આજીવિકા છે. કાલે ઉઠીને તમે બહુ સારું વિચાર્યું છે જે રીતના અમારા વડીલશ્રીએ કીધું કે આ ગાયો ટેવાયેલી છે ઘઉંની રોટલી ખાવા અને બધું સારું ખાવા. ઘીવાળી રોટલી તો દરેક ખવડાવે જ છે એનો નિયમ છે પણ હવે ઘીમાંથી ઘાસમાં જવું ને તો ગાયને બી બહુ તકલીફ પડે. એટલા માટે થોડોક સમય જોઈએ છે અને અમે એવું કહીશું કે વૈકલ્પિક વ્યવસ્થામાં જે રીતના એપીએમસી માર્કેટમાંથી જે શાકભાજીનું જે થાય છે જે ઠલવાય છે એ બી ત્યાં આગળ જે સેન્ટરો ઊભા થાય ત્યાં ઠલવાય તો એ ગાયોને મળી રહે. બીજું ઘાસચારાનું જે પૂર્ણ થતું હોય ઘાસચારાની જે બી તમે તકેદારી રાખવાની વાત કરી છે તો આપશ્રીને આટલી જ અપીલ છે કે હાલ પૂરતું અમને 10 થી 12 દિવસનો સમય આપવો પડશે જેનાથી અમે બધા સમાજને ભેગો કરીએ
એક મીટિંગ રાખીશું અને આપ સૌની ઉપસ્થિતિમાં એ વસ્તુનો સારો નિર્ણય લઈશું. આ અમારી હાલ પૂરતી અપીલ છે કે અમે તમને સંખ્યા બી આપી શકીશું. ભારત માતા કી જય. વંદે માતરમ. આપ સૌનો આભાર સાહેબ શ્રી. દ્વારકાધીશ કી જય. રાજા ઠાકરની જય. વંદે માતરમ. ભારત માતા કી જય. આજરોજ સંસ્કારી નગરી વડોદરા શહેરના આંગણે વડોદરા શહેર જનતા કાર્યાલય પર ઉપસ્થિત વડોદરા શહેરના વડીલ તમામ મહાનુભાવો, માનનીય મેયર શ્રી કેયુરભાઈ, લોકપ્રિય સાંસદ રંજનબેન, વડોદરા શહેરના યશસ્વી અને હંમેશા સમાજની જે ચિંતા કરી છે એ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, આપણી વચ્ચે વડોદરા શહેરના મહામંત્રી શ્રી સુનિલભાઈ, જસવંતજી, પિયરભાઈ અને ચેરમેન ડૉક્ટર હિરેન્દ્રભાઈ કંડલક, અલ્પેશભાઈ, કેવલભાઈ અને મારા સમાજના અગ્રણી રાજુભાઈ, નરેશભાઈ અને મારા મહામંત્રી પ્રવીણભાઈ, લક્ષ્મણભાઈ અને આપ સૌ સમાજના અગ્રણી વડીલ અને જય દુર્લભ એવા આગેવાનો ભાઈઓ, આપણી બી ફરજ છે. વડોદરા શહેરની અંદર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી હંમેશા આપણી જોડે છે અને આપણો સમાજ હંમેશા શહેર જોડે રહે છે અને કોઈ બી કામ હોય તો અગ્રેસર રહીને સમાજે યોગદાન આપ્યું છે. પણ આપણી જે નૈતિક ફરજ છે, આપણી ગાયો આપણે દોઈને દંડો મારીને રોડ પર ના મૂકવી જોઈએ, જેથી એ ગાય પ્લાસ્ટિક ખાઈને એક પ્લાસ્ટિકનું દૂધ વડોદરા શહેર ગુજરાત પ્રદેશના બાળકો પીવે છે. એનાથી એના તંદુરસ્ત એના હેલ્થને નુકસાન થાય છે. એની જવાબદારી આપણી છે. આપણે ગૌપાલક છે, પણ મિત્રો આપણે આપણી ફરજ ચૂકવી ના જોઈએ. હું જોઉં છું ઘણી જગ્યાએ આપણા સમાજના લોકો ગાયો ઘરમાં રાખે છે, એની જગ્યા બી છે આપણી જોડે વાડામાં, અને વડોદરા શહેરે હંમેશા ચિંતા કરી છે. એ જ રીતે 4 ની અંદર માનનીય મેયરશ્રી, અધ્યક્ષશ્રી, સાંસદશ્રીએ રજૂઆત કરી છે. ગુજરાત સરકારની નિયમ મુજબ આપણે 4 જગ્યાએ જગ્યા ફાળવવામાં આવશે. આપ સૌને ત્યાં આગળ ડૉક્ટરની ટીમ સાથે જે ગાયની અંદર અત્યારે 50-60 કિલો પ્લાસ્ટિક છે એ ગાયની અંદર, એ બી આપણી જવાબદારી છે. મિત્રો આપણે ગાય રાખીએ છીએ તો આપણી બી ફરજ પડે છે કે આપણી ગાય માતા છે, 33 કોટી જણનો વાસ છે. માટે આપને મારી બે હાથ જોડી વિનંતી છે કે આપણે ગાય રોડ પર ના આવવી જોઈએ. આપણે ગાય રાખો, એની જગ્યા હોય તો ગાય રાખો, પણ રોડ પર આવીને વડોદરા શહેરના નાનામાં નાના માણસ જ્યારે એનો જીવ ગુમાવે છે ત્યારે એનું મોટામાં મોટું પાપ આપણને લાગે છે. ભાઈ, જેનો પરિવારમાંથી એક માણસ જાય ને તો એનું દુઃખ એના આખા સમાજને આખા બધા લાગે છે. તો આપણી બી નૈતિક ફરજ છે કે આપણે આપણા સમાજને એક સારા માર્ગે અને વ્યવસ્થિત જગ્યાએ લઈ જઈએ. વડોદરા શહેર હંમેશા આપણી જોડે છે, એટલે આપણે 4 ઝોનમાં જગ્યા પણ નક્કી કર્યું છે. એની ચર્ચા વિચારણા મેયરશ્રી, સાંસદશ્રી, અધ્યક્ષશ્રી કરવાના છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય માતા. જય ઠાકર. હવે આ બધા કમિટી બેઠી છે, બધાના નામ તો મને ખ્યાલ નથી. હવે આપણે આજે જે નિર્ણય લીધો છે એ કંઈક 15 દિવસ નવરાત્રી જવા દે અને કોઈ બી સારી જગ્યાએ રાખીએ, ગોઠવણી કરીએ અને અધિકારીને બોલાવી અને પછી ચર્ચા કરી લઈએ. ત્યાં બધી બધું બધી દોડાદોડી થાય, એ રાખજો. તો એ બધી અમુક ભેગા બધા વડીલો થઈ અને નક્કી કરી અને ભેગા થઈ પછી કંઈક અમે 4 ધોરણમાં કંઈક કરવાનું છે. હું
ભારત માતા કી મુદ્દાની વાત કરો મારે લાગીએ છે મેં કનુભાઈ રવાજી પૂર્વ મહામંત્રી છું. હેલો મેયર સાહેબને એટલી જ વિનંતી કે આ બધું થવાનું બધું લોકોએ ટાઈમ લાગે જે સુધી તમે આ ટ્રેક્ટરો ના બધું વધારવાની વાત ના કરશો જેમ ચાલે છે એમ ચાલવા તો લોકો રોડ ઉપર નહીં આવવા દે કાંઈ. બાકી કોઈ આવશે કોની જ વાત છે પણ નહીં આવે તો પછી તો અમારે કશું કરવાનું નથી. જો આ બધા તમે વાત ચર્ચા કરી બરાબર છે, હું બધાથી નાનો છું પણ અમે મારી વેદના કહું છું કે તમે 5-5 ટીમો ચાલુ કરી છે, 24 કલાક ગાડી ફરે છે બરાબર. હું મારા પરિવારનો એકનો એક છું, મારા મમ્મી પપ્પા છે, મારા બાળકો છે, તો હવે મારે એમને જીવાડવા માટે ગાય ભેંસો તો રાખવી જ પડશે, એમને ખુલી છોડવી પડશે, ખવડાવવું પડશે, દૂધ કાઢવું પડશે. તો હવે હું એકલો માણસ શું કરી દઉં? તમે પાસાના કાયદા કાઢ્યા છે તો હવે સાહેબ તમે જો પાસા મારી વાત સમજો સાહેબ, જો તમે પાસાના કાયદા કાઢ્યા છે, હવે મેં જાણી જોયું તો કઈ ગુનો કરવાનો નથી અને થઈ જાય જો ગાય ભેંસ લીધે કોઈ બી તો તમે મને એના પરિવારનો એકલો નહીં હોય. હા મોટા ગુનાની વાત નથી કરતો સાહેબ, તમે નોર્મલી બી પાસા કરવાની વાત કરી છે. તો કાલે કઈ પ્રોબ્લેમ થઈ જાય તો કોણ સાહેબ જવાબદારી લેશે એમ? તમે એક્સપ્લેન કરી દો તમારા મનમાં ખોટી વાત છે. જય જય માતા. વડોદરા મહાનગરને ઢોર મુક્ત બનાવવું અને જે વર્ષોનો પ્રોબ્લેમ છે કે રસ્તા પર પશુધન આવી જાય છે, એ પશુધન રસ્તા પર આવે, જે વેહિકલ પર નીકળતા હોય છે એ લોકોને અગવડતા ઊભી થતી હોય છે. અગવડતામાં પણ લોકોનો ખૂબ મોટો આક્રોશ એ આપના સૌના ધ્યાનમાં જ છે. જ્યારે એ અકસ્માતના રૂપમાં પરિણમે છે એની અંદર કેટલાના હાથ પગ તૂટે છે, ત્યારે એમના પરિવારના, એમના સમાજના લોકોનો પણ ખૂબ મોટો આક્રોશ હોય છે. જ્યારે જીવલેણ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, કદાચ કોઈનું જીવ જતો હોય છે, તો એમના પરિવારનો પણ એક કમાતો એકલો વ્યક્તિ હોય છે, એના પરિવારને પણ સાચવવાની જવાબદારી આપણા સૌની છે. જેવી રીતે તમે કહ્યું કે આપ સૌ ગૌપાલકો, પશુપાલકો છો, આપનો પણ જીવન નિર્વાહ આના માધ્યમથી થતો હોય છે. ભાઈએ કહ્યું એમ કે એના ઘરમાં કમાનાર એકલો વ્યક્તિ છે, તો જેનો જીવ જતો હોય છે એ પણ કદાચ એના ઘરમાં કમાનાર એકલો વ્યક્તિ હોય છે. નાની મોટી અગવડતા હોય ને તો કદાચ એનો રસ્તો નીકળે, પણ જ્યારે જીવ જતો હોય છે ત્યારે શહેરના લોકોનો અને સ્વાભાવિક સમાજ જીવનના દરેક આગેવાનના મનની અંદર આક્રોશ વ્યાપ્ત થતો હોય છે. કદાચ એવું પણ બને કે તમારી ગાયથી તમારા પરિવાર પણ માંથી કોઈ ભોગ બન્યું હોય, તો એ દિશાની અંદર ખરેખર આપણે સૌએ ચિંતન કરવાનું. કાલે જે નિર્ણયો કર્યા છે એ નિર્ણયની અંદર 2-3 નિર્ણય વચ્ચે હું સ્પષ્ટતા કરી દઉં. જે પ્રમાણે કોર્પોરેશનની પ્રથા અનુસાર પહેલી વાર ગાય પકડાય છે ત્યારે 6,200 + 100 રૂપિયા દૈનિક ખાધા ખોરાકીના લેવામાં આવે છે. બીજી વાર પકડાય છે ત્યારે 11,200 + 100 રૂપિયા ખાધા ખોરાકીના લેવામાં આવે છે. ત્રીજી વાર પણ આ પ્રોસેસ થાય છે. જ્યારે આ ગુનો ગંભીર ગુનામાં પરિવર્તિત થાય છે, જ્યારે કોઈનો જીવ જાય છે, ત્યારે ને માત્ર ત્યારે ગંભીર ગુનો ગણીને એ પશુપાલક પર પાસા કરવાની વાત કમિશનરશ્રી દ્વારા કરવામાં આવી છે. નોર્મલ રૂટીનની અંદર તો જે રીતે પકડવાની કામગીરી કોર્પોરેશનની રોડ પરથી છે એ જ ચાલુ છે. તમે જેમ કાલે જાહેરાત થઈ અને કદાચ આજે સવારથી હું 3-4 વિસ્તારમાં ફર્યો, મેં એક પણ
ગાય કે ભેંસને રોડ પર રખડતા જોઈ નથી. તો આપણે એની તકેદારી રાખી છે. આ જ તકેદારી તમે લાંબો સમય પણ રાખી શકતા હતા અને રાખો છો. આજે રાખી છે. તમે કહ્યું કે જ્યાં સુધી શિફ્ટ ના થઈએ અમે પણ તમને વ્યવસ્થા ઊભી કરીને આપીશું, એના પછી તમે શિફ્ટ થશો. તો ત્યાં સુધી ગાય કમસે કમ રોડ પર ના આવે, ભેંસ રોડ પર ના આવે. તો એ દિશાની અંદર ચિંતા તમારે બધાએ આપણે સૌએ કરવાની છે. સાહેબ, મુખ્ય માર્ગો તો અમે હતો બધા અમારો માલધારી સમાજ, પણ ઓલરેડી ગલીઓમાં પણ ગાડી ઘૂસી જાય છે. ગલી ગલી ફરે સત્તાઓ રોડ કોઈ પણ મુખ્ય માર્ગ પર કે નાના રોડ પર ગાય આવી ના જોઈએ. આ પશુપાલક છો, ગોપાલભાઈ, આ પશુપાલક છો. આપની જવાબદારી છે કે ગાય જોડે રહેવું, ગાયને તમારે ઘરે બેસવું અને ગાયને રોડ પર રાખવી. આ એ યોગ્ય નથી. નહીં રાખતા સાહેબ, અમે ગાયને કઈ રોડ પર રાખીએ? મુખ્ય માર્ગ બિલકુલ, તમને પછી બોલાવીએ છીએ. તો આ દિશાની અંદર કોર્પોરેશને નિર્ણય કર્યા છે. એક ટેગિંગના વિષયની અંદર પણ ખાસ એક નિર્ણય કર્યો છે. ટોટલ આજ સુધી 19,000 ગાયને RFID ટેગિંગ કરવામાં આવ્યું છે 2012 થી લઈને આજ સુધી. પરંતુ એમાંથી કેટલાક પશુધન કે આજે નહીં હોય, તો આજે એક્ટિવ RFID ટેગિંગ 12 થી 13,000 પશુધનનું હશે. પણ હજુ એવું કહેવામાં આવે છે કે 5 થી 6,000 પશુધનને RFID ટેગિંગ બાકી છે. એટલે કાલે એક નિર્ણય એવો કર્યો છે કે આપ સૌ જે પણ પશુનું RFID ટેગિંગ બાકી હોય, કોર્પોરેશનની ક્ષમતા રોજના 100 પશુ કરવાની છે. આજ સુધી એવું થતું હતું કે 100 પશુ અમે કરી શકતા હતા. આજે અમે સ્પેશિયલ મીટિંગ બરોડા ડેરી અને કૃષિ યુનિવર્સિટી જોડે કરીને RFID ટેગિંગ વધી શકે એ દિશાની અંદર અમે પ્રયત્ન કરી રહ્યા છે. આપ સૌને વિનંતી છે કે આપને 30 દિવસ આપ્યા છે. આપ પોતાના પશુધનનું RFID ટેગિંગ કરાવી 30 દિવસ પછી RFID ટેગિંગ વગરનું પશુ પકડાશે, ત્યારબાદ કોઈ પણ ભલામણ કે કોઈ વિનંતી સાંભળવામાં આવશે નહીં. 30 દિવસ આપીએ છીએ અમે તમને. અમારી ટીમ જો ન પહોંચી વળે તો જુદી વાત છે, અમે તો પહોંચવા તૈયાર છે. આજે તમારા સુધી તમારા તરફથી સાથ સહકારની અમને આજે જરૂર છે. તમે RFID ટેગિંગ પૂરેપૂરું 100% કરાવો એ દિશાની અંદર અમારી આ લાગણી તમને વ્યક્ત કરી છે. બીજો એક નિર્ણય અમે એવો પણ કર્યો છે જેને તમારે ઓછો લાગે વળગે છે. આમ જનરલી પશુ એકવાર પકડાતું હોય છે તો દંડ ભરીને છોડાઈ જતા હોય છે. પણ જે ગાય વસુકી હોય, જે દૂધ ના આપનારી હોય, ગૌપાલક એને પોતાની જવાબદારીમાંથી મુક્ત કરી લે, એ ગાય છોડાવવા આવતા નથી. શું એ ગાય આપણી માતા નથી? સર, ગાય તો માતા જ છે, પણ તાલિબાન શું એ ગાયે તમને શું એ ગાયે તમને પાલન પોષણ તમારા પરિવારનું નથી કર્યું છે? તો એ ગાય પણ આપની માતા છે. ત્યારે એ ગાય છોડાવવા આવતા નથી અને એ ગાયને અમારે પાંજરાપોળ મોકલવી પડે છે. ત્યારે અમે 1,500 રૂપિયાથી વધારીને પાંજરાપોળમાં 3,000 રૂપિયા આપીને એ ગાયને સાચવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ અમારી આપણે સૌને લાગણી છે કે આગામી દિવસની અંદર રોડ પર પશુ ના આવે એ દિશાની અંદર આપણે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. 2-3 લાગણી આપણા તરફથી પણ વ્યક્ત કરી છે કે ભાઈ જગ્યા મળે, પ્રોપર બાઉન્ડ્રી મળે, કે અમે એની ચિંતા અમે કરી લઈશું. બાઉન્ડ્રી આપ્યા બાદ તમારા ઢોરને ત્યાં શિફ્ટ કરીશું. ત્યાં સુધી ઢોર પશુ એ રસ્તા પર ના બેસે એની ચિંતા આપે કરવાની છે. પ્રાથમિક સુવિધા આપજો. બિલકુલ, ત્યાં પ્રાથમિક સુવિધા અમે આપીશું. રહેઠાણ માટે વ્યવસ્થા રહેઠાણ ના થઈ શકે, રહેઠાણ ના હોઈ શકે. અમે તમને ઢોર બાંધવાની જગ્યા આપીએ બહાર. રાત્રે કોઈ ચોરી જાય તો
તારે આટલું બધું પ્રોટેક્શન હોય છે તો બી સાહેબ સાહેબ છૂટી જાય છે એ તો હું થાય આ છે ને આપ આપણી વાત મૂકજો આના પછી તમારી વાત મૂકજો તો આ વિષયની અંદર તમને જગ્યાઓ ફાળવીશું 4 ઝોનની અંદર ફાળવીશું તમારા ગાય અને પશુધન એ ત્યાં રહે સુરક્ષિત રહે ઘાસચારો આપ આપી શકો દૂધ આપ ત્યાંથી દોઈ શકો એનું જે પ્રમાણે કહેવામાં આવ્યું ગૌમૂત્ર કે ગૌછાણ પ્રત્યે જે તમારો હક છે એ તમને મળે આ દિશાની અંદર કોર્પોરેશન આગામી દિવસમાં પણ આપણી જોડે રહીને વાત કરીને આગળ વધશે એવો હું તમને વિશ્વાસ આપું છું આપણી જે વિશ્વાસ હોય કોઈ બી લોકો પોતાની રજૂઆત દર્શાવી જાય છે ત્યારબાદ જે સમય આપવામાં આવશે એ સમયે તમે કાર્યાલય પર આવીને પોતાનો વિષય મૂકી શકશો સાહેબે એવું કીધું કે ગાયોથી નુકસાન થાય છે ગાયોથી માણસો મરે છે વસ્તુ બહુ સાચી છે આપણે વર્ષોથી રજૂઆત કરતા આવ્યા હતા 1962 ઠાકોરભાઈ પટેલ મયા હતા ત્યારે એમણે નિર્ણય કરેલો કે ગૌપાલક એક દિવસ સુધીને અંદર આ મને ભાષા આપવી પડશે આપણી 1962 થી માંગણી જયજીરાવ ગાયકવાડ પોતે પણ રબારી હતા તે પણ ગાયો રાખતા હતા આપણે પશુપાલનના અંદર ધંધો કરવો પશુના માલધારીમાં આપણે જે જન્મ લેવો એ પણ ગુનો નથી કર્યો એનો વ્યવસ્થિત રીતે નિકાલ કરવો છે તો નિકાલ કરવા માટે શાંતિ રાખો થશે આપણે એમના પર આશા રાખો 100% થશે આ સાહેબ 1962 થી અમારા પૈસા કમાય બચત ખાતા જ્યારે ગાય ડબ્બામાં પૂરાય છે ત્યારે એ ટાઈમ પર 2 રૂપિયા જમા થતા હતા ગૌપાલક મંડળના આજે 300 રૂપિયા જમા થઈ છે એટલે અમને વસાહત આપવા માટે એટલે માંગણી અમારી એવી છે કે અમને પોતાને નુકસાન છે સિટીમાં અમને પોતાને નુકસાન છે અમારી ગાયો મળે છે ગાયનું આયુષ્ય 20 વર્ષનું હોય છે એ ગાય અમે 5-7 વર્ષના અંદર જોવા નથી માંગતા કમ કચરો ખાય છે લોકલ થઈ જાય ગમે તે વસ્તુ થઈ જાય એટલે અમને પોતાને હેરાનગતિ એવું છે કે અમને વસાહત મળે વ્યવસ્થિત મળે એનિમલ હોસ્ટેલ છે એ એનિમલ હોસ્ટેલના અંદર કોઈ દિવસ ગાયો ના રહે એના માટે રબારીઓના તબેલા બનાવવા પડે એમના માટે મકાનો આપવા પડે અને પૂરી સુવિધા આપવી પડે અને આ દેશનું ધન છે માલધારીઓનું ધન નથી આ આખા દેશનું ધન છે આ ધન જે છે આખા દેશનું ધન છે આપણું નથી માં જ્યારે છોકરાને જન્મ આપે છે ને એનું દૂધ એને નહીં હતું તો ગાયના દૂધથી એ છોકરું મોટું થાય છે તમને બધાને ખ્યાલ હશે વસ્તુ એટલે આપણે આપણા ધનનો નાશ આપણે પોતે કરી રહ્યા છીએ અત્યારે તમે ખાલી આઈટીઆઈ કરીને એટલું કરો કે આ ડબ્બા ઢોરના અંદર કેટલી ગાયો મૃત્યુ પામી હું રામજીભાઈ હીરાભાઈ રબારી ફતેપુરા વડોદરા અને આજથી લઈ હું ભાજપનો કાર્યકર જ્યારે 2 રૂપિયા ફી હતી ત્યારથી છું ફુલાભાઈ હતા એ ટાઈમ પરથી રતિલાભાઈ મયર બનેલા એ ટાઈમથી કાર્યકર છું પહેલા જનતા દળ યુમાં હતો પછી ભાજપમાં આવ્યો અને માલધારીએ ભાજપને સપોર્ટ કર્યો છે અને કરતા જ આવશે એટલે મહેરબાની કરીને આનો કોઈ એવો રસ્તો કરો ઓટો આખું ઓટોનું એસોસિએશન પ્રમુખ તૈયાર કરો અને આ લોકોને 4 ઝોનમાં જે તમે આપો ને એટલે આ ભાઈ એવું બધું કે રોટલી થાય છે એટલે એ 4 ઝોનના અંદર જેટલી હોટલો છે વડોદરા શહેરના અંદર એ લોકોનો જે કચરો વેસ્ટેજ વધે છે એ 4 ઝોનના અંદર જતો રહે એટલે એ સમસ્યા પણ આપણે દૂર થઈ જાય બસ આટલું જય મંડળ
જય ઠાકર. જય ભારત. મારો મુદ્દો એ છે સાહેબ, સુરેશ સાહેબ તો મને લગભગ 2013 થી હું સતત કોન્ટેક્ટમાં છું અને એમનો સારો એવો સહકાર મને મળેલો જ છે. અમે પહેલા ગોવિંદનગર ડેમોનેશનમાં અમારું તૂટી ગયું, ત્યાંથી જ એમના સંપર્કમાં છીએ. અત્યારે ખોડિયારનગર આવાસના મકાન અમને ફાળવવામાં આવ્યા છે અને મારે સુપ્રીમ કોર્ટ સુધી હું લડી ચૂક્યો છું. સુપ્રીમ કોર્ટનો આદેશ પણ છે કે અમને રહેવા સાથે જગ્યા આપવી. પછી મેં વારંવાર 2021 સુધી આજ સુધી મારી લડત ચાલુ જ છે. અરજીઓ કોર્પોરેશનમાં મેં આપેલી જ છે, તોય હજુ મારું કોઈ નિરાકરણ સાહેબ આવ્યું નથી. તો મારે સુપ્રીમ કોર્ટના આદેશનું પણ પાલન હજુ થઈ નથી રહ્યું. તો આપને ખાલી ધ્યાનમાં લેવા માટે કહી રહ્યો છું કે મેં વારંવાર અરજીઓ કરેલી પણ એનું આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. અત્યારે સમજી લો કે બધાના તો ઘર છે જ તે રહેવા માટે, પણ અમારા જે ઘર છે 25 જે ક્વાર્ટર્સમાં રહે છે ઉપર નીચે બધાને, અને નીચે જોડે ગાયો રાખી છે. તો એના લીધે જે પાછળના ક્વાર્ટર્સમાં રહીશો છે અમને આગળ આપેલા છે એના સાથે વારંવાર ઘર્ષણ થાય જ છે. તો બાકી બધાનું તો જ્યારે થશે ત્યારે થશે, તમે શરૂઆત કરો. અમે કીધેલું જે વારંવાર અરજી પણ આપેલી છે, 100 રૂપિયાના 20 રૂપિયાના સ્ટેમ્પ પર એમને સોગંદનામા માંગ્યા, એ પણ મેં જમા કરાયેલા છે કે તમને જગ્યા આપવામાં આવશે, જંત્રીના ભાવે તમે આપવા તૈયાર છો. એ પણ સોગંદનામા મેં કરીને આપ્યા છે કે જંત્રીના ભાવે અમે ભરવા તૈયાર છે. પણ એનું કોઈ પણ નિરાકરણ આજ સુધી આવ્યું નથી. અને આજની તારીખમાં ખોડિયારનગર ઉડાના મકાનમાં બધા રહે છે અને તકલીફ મેન થઈને જ છે. લગભગ કોર્પોરેશન કમિશનર શ્રી હમણાં 2 દિવસ પહેલા થઈ જઈને આવ્યા અને આજુબાજુમાં કોર્પોરેશને ગાઈડલાઈન આપી છે, લિખિતમાં અમને આપ્યું છે કે તમે જ્યાં સુધી તમારી વૈકલ્પિક વ્યવસ્થા ના કરી શકીએ ત્યાં સુધી તમે અમારા ઢોર ભેંસો સાથે અહીં રહી શકો છો. તો પણ એ વસ્તુનું હજુ કોઈ નિરાકરણ સાહેબ આવ્યું નથી. અને મને ખાસ એવો સપોર્ટ અમારા સુનિલભાઈ સોલંકીનો 2013 થી આજ સુધી જ્યારે પણ ફોન કર્યો હશે એમને કંઈ પણ એનું સોલ્યુશન કોર્પોરેશનમાં ગમે તે વાત કરી નિવારણ કર્યું હશે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ સુનિલભાઈ સોલંકી. કોઈ એક જણ આવીને પોતાની રજૂઆત કરી શકશે.